મિત્રો ગુજરાતી કલાકારોના ઘરે એક પછી એક એમ કહી શકાય કે લગ્નનો દોર ચાલુ છે। ત્યારે પહેલા માયાભાઈ આહિરના એ દીકરાના લગ્ન હતા અને હવે રાજલ બારોટના લગ્ન આયોજિત કરવામાં આવ્યા છે। દોસ્તો, રાજલ બારોટ એ ગુજરાતી કલાકારની દુનિયામાં ખૂબ સારું નામ છે। ત્યારે એમના લગ્ન પણ હવે એવો પણ લગ્ન ગ્રંથિમાં જોડાવાના છે। ત્યારે ગઈકાલે એમના ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગરબા નાઇટમાં એમ કહી શકાય કે મણિરાજ બારોટને યાદ કરતા કરતા રાજલ બારોટે એ પણ રડી પડ્યા હતા અને સાથે સાથે રાકેશ બારોટ પણ ગીત ગાતા ગાતા રડી પડ્યા હતા। ત્યારે શું આખી ઘટના હતી આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું। આખરે કોની સાથે આ રાજલ બારોટના લગ્ન થવા જઈ રહ્યા છે એ પણ જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે નવા છો અને પહેલીવાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવી જ અપડેટ્સ તમારા સુધી પહોંચતી રહે સૌથી પહેલાં। દોસ્તો, આપણે જાણીએ છીએ રાજલ બારોટ એ કલાકારની દુનિયામાં ખૂબ સારું નામ છે અને એમના ગીતો સાંભળવા સૌ કોઈને ગમે છે। ત્યારે હવે તેઓ પણ લગ્ન ગ્રંથિમાં જોડાવાના છે। ત્યારે એમના લગ્ન કોની સાથે થવાના છે એ પણ ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે। ત્યારે ગત રોજ એમના લગ્નની એક સેરેમની આયોજિત કરવામાં આવી હતી। એ લગ્ન સેરેમની હતી ગરબા નાઇટ। આ ગરબા નાઇટમાં દરેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના જાણીતા અજાણ્યા એવા અનેક કલાકારો ઉપસ્થિત રહીને એમને અલગ અલગ ભેટો પણ આપી હતી। ત્યારે દોસ્તો, ગુજરાતમાં જે કલાકારોની દુનિયામાં મોટા મોટા કલાકારો કહેવાય છે એ તમામ લોકો પણ આ ગરબા નાઇટમાં ગરબા લેતા જોવા મળ્યા હતા। આ સાથે જ કીર્તિદાન ગઢવી હોય કે પછી દેવાયતભાઈ ખવડ હોય એવો પણ ગીત ગાતા જોવા મળી રહ્યા હતા। ત્યારે ગરબા નાઇટનો આ અનોખો આનંદ સૌ કલાકારો માણી રહ્યા હતા। એવામાં એમ કહેવામાં આવે કે રાજેશ બારોટે એક કેવું ગીત ગાયું હતું કે જેમાં પોતાના પિતા મણિરાજ બારોટને યાદ કરે છે। મણિરાજ બારોટ આજે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ આજે પણ એમના ગીતો આપણી વચ્ચે એ કાયમને માટે જીવંત રહે છે। આ મણિરાજ બારોટને કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં। દોસ્તો, એમના ગીતો થકી એમની જે કાંઈ પણ કલાકારની દુનિયામાં આગવી શૈલીથી પોતે ખૂબ નામના પ્રાપ્ત કરેલી હતી। આજે મણિરાજ બારોટને યાદ કરતાં કરતાં રાજેશ બારોટે ગીત ગાય છે અને પોતે આખો માહોલ ભાવુક થઈ જાય છે। રાજલ બારોટ પણ રડે છે, સાથે દરેક કલાકારોની આંખોમાંથી આંસુ વહી જાય છે। ત્યારે ખરેખર મણિરાજ બારોટને યાદ કરતાં આખો માહોલ ભાવુક બન્યો હતો। દોસ્તો, આ ગરબા નાઇટનું આયોજન ખૂબ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારો તો ઉપસ્થિત રહ્યા જ હતા। આ સાથે જ અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એમ કહી શકાય કે બિઝનેસ જગતના દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા હતા। કારણ કે કલાકારની દુનિયામાં કોઈના પણ લગ્ન હોય ત્યારે કલાકારોની સાથે સાથે બિઝનેસ જગતના દિગ્ગજો અને અનેક મહેમાનો ઉપસ્થિત થતા હોય છે। ત્યારે દોસ્તો, આ ગરબા નાઇટ ખૂબ મજાની રહી હતી। અનેક કલાકારોની ઉપસ્થિતિમાં દરેક લોકો ગરબા લેતા જોવા મળ્યા હતા। ત્યારે અનોખો સંગીતના તાલે આ માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે હવે તમને અમે જણાવી દઈએ કે આખરે એમના લગ્ન કોની સાથે થયા છે। આપણે જાણીએ છીએ આ રાજલ બારોટના લગ્નનું ખૂબ મોટું સેલિબ્રેશન આયોજિત થયું છે। ત્યારે હવે તમને જણાવી દઈએ કે આખરે એમના લગ્ન કોની સાથે થયા છે અને એઓ ક્યાંના વતની છે। અમે તમને જણાવી દઈએ કે રાજલ બારોટના લગ્ન એમ કહી શકાય કે પોતે 4 બહેનો છે। મણિરાજ બારોટને 4 દીકરીઓ હતી, એમને સંતાનમાં દીકરો ન હતો। ત્યારે 3 દીકરીઓના લગ્ન બાદ હવે રાજલ બારોટના લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યા છે। ત્યારે અમે તમને જણાવી દઈએ કે એમના પતિ એ ઉનાના વતની છે। આ ઉનામાં એક સામાજિક આગેવાન તરીકે તેઓ ફરજ બજાવે છે અને એનું નામ છે અલ્પેશભાઈ બાંભણિયા। એમની સાથે એમના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લગ્ન સેરેમની ખૂબ ધૂમધામથી ઉજવણી થવાની છે। ત્યારે દોસ્તો, તમે આ વિશે શું કહેવા માંગો છો? આ મણિરાજ બારોટના ગીતો તમે સાંભળ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં એ ગીતોને અવશ્ય લખજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને મણિરાજ બારોટને, સ્વર્ગસ્થ મણિરાજ બારોટને કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપ ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા। તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં। ધન્યવાદ।